टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એફએમસીજીમાં જે નર્વસનેસ છે વેચવાલી છે તેના કારણ સાથે ચર્ચાની શરૂઆત કરીએ કે આઈટીસી બ્લોક ડીલ ફરી એકવાર મોટા ઇન્વેસ્ટર્સ જે છે તે માર્કેટમાંથી અત્યારે માલ હટાવી રહ્યા છે તેવું જોવા મળ્યું છે. પાસ્ટમાં આપણે જોયું ભારતી એરટેલમાં તું સિંગટેલ તરફથી વેચવાલી આવી બીજી મોટી કંપનીઓ. ગઈકાલે આપણે જોયું કે ઇન્ડિગો, પીજી ઇલેક્ટ્રો અને આજે આપણે જોઈ રહ્યા છીએ આઈટીસી જે દિગ્ગજ એફએમસીજી કંપની છે. એકંદરે આપણને સમજવા એ મળી રહ્યું છે અહીંયાથી કે આ સ્થિતિ પ્રમોટર્સનું વેચવું શું તેને નેગેટિવ ગણવું કે નહીં. 25,100 આવે નહીં કે તરત જ લોકો પ્રમોટર્સ જે છે તે વેચી રહ્યા છે. આ સ્થિતિને કઈ રીતે સમજવી અને આઈટીસી પણ એફએમસીજીની પણ સાથે વાત કરવી જરૂર છે કે વેલ સૌથી પહેલા આઈટીસીની વાત કરી લઈએ. જે ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે આઈટીસીમાં આપણને ગેપ ડાઉન ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે, નો ડાઉટ મલ્ટિપલ રીઝન હોઈ શકે છે. આઈટીસીના પ્રમોટર્સ મતલબમાં જે અત્યારે સ્ટેક વેચાણની વાત ચાલી રહી છે એના બેઝ પર. પહેલા પણ ઘણી બધી વાત આપણે પ્રમોટર્સ લેવલ પર થતી હતી જ્યારે કોઈ પણ પ્રમોટર્સ પોતાનો સ્ટેક સેલ કરે એને લઈને અને બાય કરે તો નો ડાઉટ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જરૂરથી માર્કેટમાં પડતી હોય છે, સ્ટોક પર પડતી હોય છે. બટ સામે સાઈડ જ્યારે સ્ટોકમાં જો બ્લોક ડીલ થતી હોય છે અને એમાં પણ જો પ્રમોટર્સ વેચીને ચાલતા હોય છે તો નો ડાઉટ એની એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણે જરૂરથી પડતી જોવા મળે. બટ જોવાનું એ છે કે પ્રમોટર્સ કયા આશયની સાથે સ્ટેક સેલ કરી રહ્યા છે. કદાચ કોઈ પર્સનલ રીઝન હોઈ શકે અથવા તો કોઈ પ્રોફેશનલ રીઝન પણ હોઈ શકે. એટલે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. નો ડાઉટ અત્યારે 470 અરાઉન્ડ અત્યારે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. હું કહીશ કે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની જરૂર છે કેમ કે આજના દિવસમાં જે ઓપન બતાવે છે અને એ જ જો લો બની ગયો હોય અને ત્યાંથી આપણને દિવસના અંતમાં જો સારું ક્લોઝિંગ બતાવે છે તો કાલના દિવસથી આપણને સારી રેલી પણ ફરીથી જોવા મળી શકે છે. એટલે આજે સ્ટેક સેલના જે ન્યૂઝ આવે છે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આજનો દિવસ એક વખત એને ટાઈમ આપો, મોમેન્ટમ સેટલ થઈ જાય પછી એક ક્લિયર ડાયરેક્શન આપણને આમાં ખબર પડશે.